ભાવનગર મહાનગરપાલિકાનું 2024-25નું અંદાજપત્ર આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું હતું, જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કમિશનર હોલ ખાતે યોજાયું હતું। ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા અંદાજપત્ર 2024-25નું હસ્તાંતરણ સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવ્યું હતું। જો કે તૈયાર થયેલા અંદાજપત્રમાં આવક 1269 કરોડ અને ખર્ચ 1328 કરોડ તેમજ બંધ સિલક 218 કરોડ દર્શાવવામાં આવી છે। આ સાથે ફાયર સ્ટેશન, એરપોર્ટ રોડથી મહિલા કોલેજ સુધીનો 25 વર્ષની ગેરંટીવાળો રોડ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે। ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં સુધારો વધારો કરે છે કે યથાવત રાખે છે। ઘરવિના લોકો છે, ઘરવિના લોકો માટે શેલ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું એક સૂચના આપણને તમામને આપેલી છે। તમામ નગરપાલિકા મહાનગરપાલિકાને બધા આવનારા સમયમાં આપણે ટેન્ડર કોડ કરી દઈશું। અને અગત્યની બાબત એ છે કે આ ફાયર સ્ટેશન સાથે ક્વાર્ટર્સ પણ ત્યાં હશે, એટલે ફાયરના આપણા જે સ્ટાફ છે તેનું ક્વાર્ટર્સ પણ આપણે ત્યાં અંદર ઉપર બનાવીશું। એટલે ક્વાર્ટર 35 પૈસા છે, કેપિટલ આવક 11 પૈસા છે, અન્ય આવક 12 પૈસા છે, જે એક આપણે પાઈ ચાર્ટમાં કલરથી બતાવ્યું છે। આપ જોઈ શકો છો કે આપણે 11 કરોડ ખર્ચ કરવાના છીએ। ફાયર માટે આપણે આ વખતે બજેટ વધારીને 12 કરોડ રૂપિયા ફાયરમાં આપણે મૂકીએ છીએ। નાણાં પંચનું જે કામો છે એ 35 કરોડના આપણે કરવા જઈ રહ્યા છીએ। પ્રધાનમંત્રી આવાસ યોજના 70 કરોડ રૂપિયાનો આપણે ખર્ચ કરવા જઈ રહ્યા છીએ। સગડી ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે, કારણ કે આપણે અત્યારે જોઈએ છે અંતિમ સંસ્કાર માટે ક્યારેક લાકડાની અછત, તંગી હોય છે, એવું બધા પ્રશ્નો પછી થતા હોય છે। એટલે આપણે ગુજરાત ગેસના સાથે ટાઈઅપ કરીને જે આપણે 4 મુખ્ય સ્મશાનો છે, બોરડ હશે જે નિકાસ કાર્યરત છે, એટલે આવનારા વર્ષોમાં આપણે આ 5 કાર્યરત કરીશું અને એના માટે ક્રમશઃ જે છે એ સાધન સામગ્રી આપણે ખરીદવા જઈ રહ્યા છીએ। કેપિટલ આવક જે છે આપણી 725.80 કરોડ છે અને ઉઘડતી સ્લેબ જે આપણે ગયા વર્ષની બાકી છે 277 કરોડ છે। આમ કુલ આવક આપણી જે છે એ 1278.97 કરોડ વત્તા 277 આટલા કરોડ રૂપિયા આપણી આવક છે। રેવન્યુ ખર્ચ આપણો 660.80 કરોડ 88 કરોડ છે। કેપિટલ ખર્ચ 6 જે છે પીએમઈ બસ આપણને ભારત સરકાર દ્વારા 100 બસો આપવાના છે, પરંતુ એના માટે ડેપોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ। એ માટે આપણે લગભગ 24 કરોડના ખર્ચે ડેપો બનાવવા જઈ રહ્યા છે। આ ડેપોમાં અમે બનાવ્યું છે તે 1327.77 કરોડનું બજેટની સાઇઝ છે। ગયા વર્ષે 1180 કરોડ ઉપરાંતનું બજેટ હતું, એટલે લગભગ 12% આપણે આ વખતે વધારો કર્યો છે। આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ 660 કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે 666 કરોડ થશે। જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્ત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે આવક જે કરની આવક છે એ 10% જેવી અંદર થાય છે। મેજર એક્સપેન્ડિચર જે છે 43% એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ। અને કમ્પેરેટિવ વાત કરીએ તો આપણે આવક જે છે રેવન્યુ આવક આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશઃ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓલરેડી આપણે 5% વધારે રિકવરી કરી ચૂકી છે। હજી ફેબ્રુઆરી અને માર્ચ બાકી છે, એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે 155 કરોડની આસપાસ જેવી પહોંચવા થશે। જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ડ્રેનેજમાં 129 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, રોડ અને બ્રિજમાં 219 કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં 83 કરોડ, એટલે આપણે જે ગટર, પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ। આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં 70 કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ। લોકોની સુખાકારી વધે એ માટેના તમામ પ્રયત્નો આપણા બજેટમાં કર્યા છે। શહેરમાં અગત્યના પ્રોજેક્ટ્સ નવા પ્રપોઝ કર્યા છે અને કદાચ લોકો એને એ પ્રોજેક્ટમાં ખૂબ જ પસંદ પડશે એવી અમને ચોક્કસપણે આશા છે। આ ઉપરાંત ભાવનગર એક કલાનગરી છે, તો કલાનગરીમાં લોકોની કલાને પ્રોત્સાહન મળે એ માટે મહાનગરપાલિકામાં એક નવો સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવામાં આવશે અને જે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, વિવિધ જે આપણા પર્વો છે તેની ઉજવણી આ વિભાગ મારફત કરવામાં આવશે અને એમ મહાનગરપાલિકા લોકો સાથે આ રીતે જોડાયેલી રહેશે અને જે કલાનું જે પ્રતિભા છે લોકોમાં
તે બહાર લાવવામાં પણ આપણે અંદર એમાં સહભાગી થઈશું.